સૂત્રો મુજબ જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જે છે તે હવે નક્કી કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડે જેપી મારવિયાને ફોન કરીને ચૂંટણી લડવા માટે આદેશ કર્યો છે. ભાજપે જામનગર સીટ પરથી સાંસદ પૂનમબેન માડમને ફરી એકવાર ટિકિટ આપી છે અને રિપીટ કર્યા છે. ત્યારે શું કોંગ્રેસ જામનગરમાં આહિર સામે પાટીદાર નેતાને ઉતારશે? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. લોકસભાની ચૂંટણીને લઈને હાલ દરેક પક્ષ જે છે તે મજબૂત ઉમેદવારોને પસંદ કરવાની કવાયતમાં લાગી ગયા છે. ગઈકાલે કોંગ્રેસે લોકસભા ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી હતી, જેમાં ગુજરાતમાંથી 7 ઉમેદવારોના નામ જે છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે કોંગ્રેસે અન્ય ઉમેદવારોની પસંદગી કરવા માટે પણ તૈયારીઓમાં લાગી ગયું છે. ત્યારે પાર્ટી તેના જે ઉમેદવારોની પસંદગી કરી ચૂકી છે તેને ફોન કરીને તૈયારીઓ કરી રહી છે અને આદેશો કરી રહી છે. ત્યારે જામનગરમાં કોંગ્રેસે બીજેપીના ઉમેદવાર પૂનમબેન માડમ સામે જેપી મારવિયાને ઉતારશે તેવું જાણવા મળી રહ્યું છે. જેપી મારવિયા કાલાવાડ તાલુકાના નિકાવા ગામના વતની છે. તેઓ કાલાવાડ બેઠકના સભ્ય છે. તે જિલ્લા પંચાયતની કાલાવાડની સીટ જીત્યા હતા. જેપી મારવિયા હાલ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા છે. આ સાથે તેઓ કાલાવાડ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર પણ છે. વાત કરીએ જામનગર જિલ્લાના લોકસભા બેઠકના ઇતિહાસની તો તે ઘણો રોમાંચક રહ્યો છે. આ બેઠક પર વર્ષ 1962 થી 2014 સુધીમાં કોંગ્રેસે 8 વખત, ભાજપે 6 વખત તથા અન્ય પક્ષોએ 2 વાર જીત મેળવી છે. આ બેઠક આહિર સમાજનું પ્રભુત્વ ધરાવતી બેઠક છે. છેલ્લા કેટલાક દાયકાઓથી આ લોકસભા બેઠક પર માડમ પરિવારનો દબદબો રહ્યો છે. વર્ષ 2019થી લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર પૂનમ માડમે કોંગ્રેસ ઉમેદવાર મોડુભાઈ કંડોરિયાને હરાવ્યા હતા. પૂનમ માડમના પિતા હેમંત માડમ 4 વાર અપક્ષ ઉમેદવારી નોંધાવીને ધારાસભ્ય રહી ચૂક્યા હતા. તેમજ તેમના દાદા રામભાઈ આહિર પણ ખૂબ જ જાણીતા અગ્રણી હતા. જેથી જામનગર બેઠક પર માડમ પરિવારની રાજકીય પકડ જે છે તે ખૂબ જ છે. ત્યારે આહિર સામે કોંગ્રેસે પાટીદાર ચહેરાની પસંદગી કરી નવો દાવ રમ્યો છે. જાતિગત સમીકરણ પર નજર કરીએ તો આ બેઠક પર મુસ્લિમ મતદારોની સાથે સાથે લેઉવા પટેલ અને કડવા પટેલ, SC/ST મતદારો તથા બ્રાહ્મણ અને વણિક મતદારોનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. આ સાથે મુસ્લિમ મતદારોની 13.86%, આહિર સમાજની 5.69%, SC અને ST મતદારોની 14.92% સંખ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આહિર સામે પાટીદાર આ કોંગ્રેસનો દાવ કેટલો યોગ્ય નીવડે છે. આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.